જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. ચા પીધી કે નહીં? ના રે ના, ક્યાં ચા આવી છે? અને ચા ન પીવું ને ત્યાં સુધી ખબર નહીં કેમ કાંઈ ગમે જ નહીં, બોલવાનું ન ગમે. બા, દામિની બનાવતી જ હશે, હમણાં આવશે. તું કહે છે કે એ બનાવતી જ હશે. આ આજનું નથી, આ રોજનું છે. માગું નહીં ત્યાં સુધી ચા ન દે. બા, કંટાળી તો હુંય ગઈ છું, પણ એની સાથે ક્યાં એના જેવું થાવું તમે જ કયો. મને પણ ચાની આદત છે તો શું કરું? એ ક્યારેય મારા માટે ચા બનાવતી જ નથી અને હર હંમેશ એમ જ કહે છે, ભાભી હું તો ભૂલી ગઈ, મેં બનાવી જ નથી. એટલે હર વખતે મારે જાતે ચા બનાવવાની હોય છે. જવા દો ને હવે, એ તો છે જેવી. એ છે જેવી એમ નહીં, આ રોજનું થયું. અને ચાલ આપણા સુધી તો ઠીક છે. કાલ સવારે કોઈક બહારનું માણા આવે અને અને એ ટાઈમે ચા ન દે અને હું એના વખાણ કરું તો આમાં ક્યાં જાય મારું નાક બોળે નાક. હા, હવે બધી વાત સાચી છે બા. કાંઈ આપણાથી થાય એવું ખરા? એ સમજવાની છે નહીં તો એની કરતાં બેટર છે કે આપણે બોલીએ જ નહીં. આ જો રોજ આડોશી પાડોશી સાંભળે ને તો આપણી કંઈ આબરૂ રહેવાની નથી આમાં. મન તો થાય છે એકવાર અહીંયા બોલાવીને એને જરાક ખખડાવીને કહું કે જો મારો ચાનો ટાઈમ આ છે, નાસ્તાનો ટાઈમ આ છે, દવાનો આ છે, જમવાનો આ છે ને મને ટાઈમે બધું જોઈ. મારે હવે એકવાર તો કેવું જ છે. બિચારી કહું છું ને એટલે બિચારી માથે બેયને છાણા થાપે છે. તમને એવું લાગતું હોય તો બોલાવી જોવો અને કહી જોવો. કરે તો ઠીક છે, બાકી હું તો છું જ. અત્યારે કોણ કે અત્યારે આમ જ મારું માથું દુખે છે. અત્યારે વઢીશ ને એને એટલે હંચોડી નહીં કરે. એટલે જવા દે, હમણાં જરાક હરખી મૂડમાં હોય ને પછી લઉં છું એને. બટા તને એક વાત કહું, એ આ પેન્ટ હોય ને એની ઘડીએ ઘડી કરાય. બટા આ જો આ ઘડી છે ને, આ ઘડીને ને આ ઘડીને મેળવવાની. તું મોઢું ન બગાડ, હું તને શીખવાડું છું. પેલા મારી વાત તો સાંભળો. એ આમ ઘડીએ ઘડી કરીએ ને તો ઇસ્ત્રીની જરૂર ન પડે. જો આમ કરાય, આમ કરાય. અને મારી વાત તો સાંભળો, હું એ જ કહેવા જાઉં છું કે પ્રેસ કરવાની બાકી છે એટલે સંકેલીને પ્રેસમાં દેવાના છે. એમાં શું વળી સરખી ઘડી કરવાની? એ ઉતાવળે પ્રેસ ન થાય ને તારું તોય હાલે, પણ આમ પહેરાય. સારું મારી માં, તમે કયો એ. અને આ છે ને તમે લોકો આ પ્રેસ ને ઇસ્ત્રીના ને જે હેવા પાડ્યા છે ને એ જ ખોટા છે. એ અમારા જમાનામાં કેવું હતું કે કરટલી પડી જતી ને તો લોટામાં પાણી ગરમ કરતા ને પછી એ ફેરવી દેતા એટલે એને મજાની કફની ને ઓલું ધોત્યું ને બધું થઈ જતું. લ્યો હવે પ્રેસ કરવાનું થઈ ગયા, હાથ નથી દીધા ભગવાને. તમે તો છે ને દામિનીને મુખ પડતી અને મારા ઉપર ચડી બેઠા છો. બા એકલી હું કેટલે પહોંચું? આખા ઘરનું કામ મારાથી નથી થતું એટલે. બેટા ચડી નથી બેઠી, હું તને શીખવાડું છું ને સમજાવું છું કે જેટલું કરશો ને એ 2 પૈસા છે ને ઓલા ડબ્બામાં નાખતા જાવ ભેગા થાય. એ સારું, તમે કયો ને એમ જ હવે કરીશું. બસ હવે કપડાં છોડો, હું ઓલીને સમજાવી દઉં. હા, અને કાતું મૂકી દે ચા. એ કોણ જાણે શું કરતી હશે, ડબલામાં બેઠી હશે. બીજું હું આખો એમ 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 પછી આંખો ફૂટી જાય ને ચશ્મા આવે એ જુદા. હે ભગવાન, કોને રોવું આમાં? દામિની, આ તું શું કરે છે? બોલો ને શું હતું? તું અહીંયા મોબાઈલમાં પડી છે, ઘડિયાળમાં જોતો કેટલો ટાઈમ થયો છે? બા ચા માટે ક્યાંના રાડો પાડે છે. હા તો શું થયું? બીજું કઈ કામ હતું કે એ જ કામ છે? એ નાનું કામ છે. બા માટે ચા બનાવીને એ બહુ મોટું કામ છે. તારા હિસાબે મારે લાખ વેણ સાંભળવા પડ્યા છે અત્યારે. હા તો એવું કે લખીને દીધું છે કે મારે તમને ચા બનાવી દેવાની, તમે જાતે ના બનાવી શકો? તમને હાથ નથી આપ્યા? બસ હવે જીવડો છે ને થોડો ટૂંકો રાખ. હું તારી જેઠાણી છું, જેમ ફાવે એમ બોલે છે. હમણાંથી બોલવાનું બહુ જ વધતું જાય છે તારું. મારું બોલવાનું છે ને વધી નથી ગયું, તમે લોકોએ મને બોલતા કરી દીધી છે. હું તો આવી જ હતી ને. હા, હું તો ન બોલું ને તો તમે લોકો છો ને મને વધારે દબાવે એવા છો. બસ કર હવે, શું છે આ બધું? એક ચા મૂકવાનું કીધું, એમાં આટલું બધું લેક્ચર આપવાની જરૂર શું છે તારે? દબાવી દો એવા છો એટલે તું કહેવા શું માંગે છે? હા તો જે સાચું છે ને એ જ કહું છું, બરાબર છે? એમાં કઈ ખોટું નથી કીધું. તારે ચા કરવાની હોય ને તો હા પાડ, નહીતર મને ના પાડી દે. નહીં બનાવું, ના પાડી દીધી. હવે ઠીક છે તો જા અહીંયાથી, એટલે હું બનાવી લઉં. પહેલેથી ફાઇનલ જ હતું કે તમારે ચા બનાવવાની છે, તો અહીંયા આવીને એટલું લેક્ચર શું કામ આપ્યું મને? કારણ કે બાએ છે ને તારા નાનું લેક્ચર પહેલા જ મને આપીને મોકલી છે કે દામિની કંઈ કામ નથી કરતી. અને સાચી જ વાત છે દામિની, તું હવે સસરાના ઘરે છે, તારા મમ્મીને ત્યાં નથી. તો આ વાત તમે પણ યાદ રાખો ને. મને કહો છો ચા બનાવી નાખે કે તમે જાતે બનાવી લો. હે ભગવાન, હું બનાવી લઈશ. તને ચીંધું ને એના કરતાં બનાવી લેવી સારી. આ કહે છે ને કે હૈયા બાળવા ને એના કરતાં હાથ બાળવા સારા. હવે હું તને કાંઈ કહીશ જ નહીં. હાથ જ બાળજો, હૈયા બાળતા જ નહીં. મારો કહેવાનો મતલબ એ જ છે. કોણ જાણે કેવી બની છે હે ભગવાન. હું તો છે ને સારી જ છું, પણ તમારી આંખોમાં છે ને આ મોતી આવી ગયા છે. ને પેલું સાંભળ્યું છે
જેને છે ને કમળો હોય ને એને પીળું જ દેખાય. બસ હવે તારા પણ હાથ પગ ભાંગી જ ગયા છે ને, છતાં હાથ પગે કઈ કરતી તો છે નહીં. અરે શું છે આ સવારમાં દેકારો શેનો માન્યો છે? આદિ જોવો ને, બા ચા માટે કેટલું બધું બોલ્યા હતા. આને એક ચા મૂકવાનું કીધું ને એમાં આ પણ મારી સામે જ બોલે છે. બસ એમની ટેવ કેવી છે ખબર છે? બાએ એમને કીધું એટલે એમણે આવીને મને કીધું. એવું નહીં કે હું સીધી ચા મૂકી દઉં. જોયું, આ છે તમારા નાના ભાઈની વહુ. જીભડો તો અવળો લાંબો છે, ન બોલવાના વેણ બોલે છે મને. સાવ ફાટેલ છે એક નંબરની. ફાટેલ હું નહીં, ફાટેલ તમે છો. આ છે ને તમને કોઈ બોલતું નથી ને એટલે માથે ચડો છો. બસ વહુ બંધ થાવ, નહીં તો મારો હાથ ઉપડી જાય. આ નાના ભાઈની વહુ સમજીને હું કઈ બોલતો નથી અને તમે દિવસે ને દિવસે નફરત થતા જાવ છો. વાહ, આ એક કામ બાકી હતું, હવે એ પણ કરી લો નહીં? નાના હોય એટલે એના માથે હાથ ઉપાડવાનો. એક કામ કરો, તમે મને છે ને ઝાપટ મારી જ લો. એમ પણ તમારે બે તો મારા પર રોપ જ જમાવો છે ને. આજે છે ને આવવા દે તમારા નાના ભાઈને, એટલે તમને પણ ખબર પડે. આજે તમે બોલ્યા છો ને. દામિની મારી, કોણ જાણે કેવી માટીની બની છે આ છોકરી. બોલવાનું ભાન પોતાને નથી અને ઉલટાની આપણને બોલે છે, આપણને સમજાવે છે. ખબર નથી પડતી કે સ્વભાવ કેવો થયો છે એનો. આ ઘરમાં સેટ જ નથી થતી. એમાં છે ને વાંક આપણા બધાનો જ છે. બહુ માથે ચડાવી છે આપણે એને. નાની છે, હમણાં આવી છે, સમજી જશે. પણ ના, આપણી ભૂલ છે ને હવે આપણા માથે જ ટાગરધીરના કરવા માંડી છે. શું થયું યાર? કેમ આમ ઉદાસ થઈને બેઠી છે? વળી પાછો ઘરમાં ઝઘડો થયો? ઝઘડાની તો તમે વાત જ જવા દો. આજે તો તમારા મોટા ભાઈએ મારા પર હાથ ઉપાડ્યો. આ તો સારું છે કે હું સાઈડમાં ખસી ગઈ, નહીં તો આજે તો એ મને એક ઝાપટ મારી જ દેત. શું? મોટા ભાઈએ તારી ઉપર હાથ ઉપાડ્યો? પણ શું કામ? શું થયું? બસ મારો વાંક તો એટલો જ હતો કે મારે છે ને કપડાં ધોવા બેસવું હતું. એટલે મેં ભાભીને એવું કહ્યું કે બા માટે તમે આજે ચા બનાવી લો, મારે કપડાં ધોવા છે. તો એટલી વાતમાં છે ને એમને મારા જોડે ઝઘડો કર્યો ને ભાઈએ મને થપ્પડ મારી દીધી. હા, મોટા ભાઈ અને ભાભી છે ને હવે હદ વટાવી રહ્યા છે. એ લોકો મોટા છે એ સમજીને આપણે કંઈ બોલતા નથી, એનો જે ફાયદો ઉપાડે છે. અને આપણે કંઈ બોલતા નથી ને એટલે જ એ લોકો દબાવી રહ્યા છે. પણ હવે છે ને, હવે હું મોટા ભાઈનું કંઈ નહીં માનું અને એને વળતો જવાબ તો આપવો જ પડશે. તમે છે ને ખાલી વાત જ કરો છો કે આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ, પણ તમે છે ને મોટા ભાઈને કંઈ કહેતા નથી. આની પહેલા કેટલી વાર મોટા ભાઈ મને ધૂતકારી નાખી છે, પણ કાંઈ થયું. હા તો છે ને હું અભાગણી છું ને એટલે મારે સહન કરવું પડે છે, બાકી તમે કંઈ બોલતા નથી. અત્યાર સુધી તો છે ને એ મોટો ભાઈ છે, મોટો ભાઈ છે, મોટો ભાઈ છે એ સમજીને હું કંઈ બોલતો નહોતો. પણ એને છે ને આજે હદ વટાવી દીધી છે, એને તારી ઉપર હાથ ઉપાડ્યો. એ જ તો, એમને હાથ ઉપાડતી પહેલા છે ને એકવાર વિચારાય ન કર્યો કે હું એમની બેન જેવી કહેવાઉં, નાની છું, એમને નાના ભાઈની વહુ છું, અરે દીકરી જેવી કહેવાઉં. પણ નહીં, એમને કોઈ વસ્તુનો વિચાર ન કર્યો. અને તમને ખબર છે, મને તો છે ને આ બધી ચડામણી છે ને ભાભીની લાગે છે. જેમ ભાભી કહે ને એમ ભાઈ કરે. ભાભી છે ને મારા વિરુદ્ધ ભાઈને ચડાવે ને ભાઈ બધું માની જાય. ભાઈ ભોળા રહ્યા કે નહીં એટલે, ને પછી મને ખીજાય. ભાઈ ભોળો રહ્યો તો પછી એની હોવનું કેમ માને છે? એની હોવને કેમ કંઈ કહેતો નથી? એની વહુને ક્યાંથી કહે? એ તો કઈ કહે ને તો અમે તરત લવારી કરવા માંડે. આજે તો છે ને મોટા ભાઈને સંભળાવી જ દેવું છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી જ દેવું છે. હે લાદી, આ રસોડામાં હું બધી હું ભાનગડ સાંભળ્યા કરતી હતી. શું થયું તું? અરે મમ્મી વાત જ જવા દો. હા, નાનકાની વહુ જોવો ને, જેમ ભાવે ને એમ બોલતી હતી. જરાય સભ્યતામાં વાત કરવાની એને કઈ ખબર જ નથી પડતી. બેટા,
પારકી દીકરી છે ને અને આપણા ઘરમાં આવી છે તો હવે આપણા ઘરના રૂઢિ રિવાજ નીતિ નિયમો એને જાણતા વાર લાગે કે ન લાગે? વાર લાગે પણ કંઈક સમજવું તો જોઈએ ને. જેમ ફાવે એમ બોલવાનું. અરે હું સામે ઊભો હતો છતાં પણ મારું પણ નહોતા માનતા. જો બેટા, તું આટલો બધો ગરમ નહીં થા. હું તને એક વાત કહું, તું નવા જોડા લાવે છે તો એ થોડાક દી ડંખે છે ને તને, અને પછી તારા પગમાં બરાબર સેટ થઈ જાય પછી ઈ કેવા હારા લાગે તને, ફાટે ત્યાં સુધી તને કાઢવાના મન ન થાય. આ પારકી દીકરી આપણા ઘરમાં આવે ને બેટા, એ એવું જ હોય. આપણા ઘરમાં સેટ થતાં એને વાર લાગે, અને એકવાર સેટ થઈ જશે ને પછી જોજો એ પિયર જશે ને તોય કોઈને નહીં ગોઠે. હવે ઈ સેટ થઈ જશે ને ત્યાં બીજું બધું વિખાઈ જાય. આ ઘરનો જે આપણો પંખીનો માળો છે ને એ આખો વેર વિખેર થઈ જાય. હું નહીં થવા દઉં બેટા, ધીમે ધીમે હું એને બધું સમજાવીશ. તમે સમજાવશો તો માને તો સારું ન કહેવાય. ખબર નહીં હવે શું થવાનું છે આ ઘરની. અને સમજાવવાના એને હોય જેને આપણે સમજાવી શકીએ. આને તો એક જ હટ લીધી છે કે મારે નથી સમજવું. એને કેમ તમે સમજાવો? જો બેટા, આજકાલની જુવાન છોકરીઓ હોય ને એને થોડીક તમરી હોય, એટલે એ તમારા ભાઈઓનું ને પુરુષોનું ન સાંભળે. હું સમજાવીશ ને એટલે સમજી જાય. મોટા ભાઈ, હું ઘરે ના હોય ત્યારે તમે મારી પત્નીને શું દબાવો છો? શું હેરાન કરો છો? ઓ ભાઈ, આટલો બધો તપવાની જરૂર નથી. શું મેં તારી પત્નીને દબાવી અને શું મેં એને કહ્યું? અરે ઉલટાની એ અમને બંનેને દબાવે છે અને અમને લોકોને હેરાન કરે છે. મોટા ભાઈ, તમે મને કહો તો કે એણે તમને શું દબાવ્યા? શું એ તમને ટાઈમે જમવાનું નથી આપતી? તમને ઘરની બહાર જવાનું કહે છે? અરે એ હું મને ઘરની બહાર જવાનું કે? અરે ઈ પહેલા તો એને આ ઘરમાંથી ઢસડીને બહાર કાઢી મૂકું. આ ઘર કઈના બાપનું નથી. એટલે તમે કેવા શું માંગો છો કે તમે મારી પત્નીને ઢસડીને ઘરની બહાર કાઢશો? એમ સાંભળી લેજો, ઘર એના બાપનું ભલે ના હોય પણ આ ઘર મારા બાપનું તો છે. એટલે તમે એવું ના કરી શકો. એ એકલી નથી, એની સાથે હું પણ છું. એટલે આવું કરવાનું તો શું? આવું વિચારવાની પણ હિંમત નહીં કરતા તમે. એટલે તું કહેવા શું માંગે છે? હું એને ઘરની બહાર કાઢું છું એમ? અરે ડફોળ, સમજ જરાક. અરે કાલ સવાર સુધી આપણા બંનેના શરીર અલગ હતા પણ આત્મા એક હતી. અને આ તારી ઘરવાળીની થોડી ચડામણીના લીધે તું મારી સાથે ઝઘડો કરવા આવ્યો છે. અરે ઝઘડો તો હું નથી કરવા આવ્યો, પણ ઝઘડો તો તમે કરી રહ્યા છો, અને એ પણ મારા ભાભીની ચડામણીથી. અરે મોટા ભાઈ, સમજો સમજો, તમે તો સમજો. એ તો પારકા ઘરની છે, એની ચડામણીમાં આવીને તમે શું કામ ઘર ભાંગવા ઊભા થયા છો? આ તારી ભાભી તો સારામાં સારી છે. આ તારી વહુ છે ને એ જ નખરાળી છે અને એ જ આ ઘરમાં ઝઘડા ઊભા કરે છે. અત્યાર સુધી તને તારા ભાભીથી કોઈ પણ પ્રશ્ન ઊભો થયો છે? પણ અત્યાર સુધી ક્યાંથી પ્રશ્ન ઊભો થાય મોટા ભાઈ? કારણ કે અત્યાર સુધી તો ભાભી એકલા હતા, અને હવે તો છે ને એની દેરાણી આવી ગઈ છે ભાગ પડાવવા માટે. એટલે મારા ભાભીને એવું લાગે છે કે મારે ખોટો ભાગ આપવો પડે ને, એટલે આ બધું ષડયંત્ર ઊભું કર્યું છે, અને એ મારી પત્નીને ઘરની બહાર કાઢવા માંગે છે. જોયું જોયું મમ્મી? હા જુઓ, આ એની બૈરીની ચડામણીમાં આવીને ગાંડો થઈ ગયો છે, મારી સામે બોલે છે. બૈડીની ચડામણીમાં હું નથી આવ્યો ભાઈ, તમે આવ્યા છો. એ બસ બસ, બહુ થયું. તમે બે ભાઈઓ ઓલી પારકી બાયુની વાતમાં આવીને શું કામ ઝઘડો છો? સમજતા કેમ નથી? આમાં આપણા ઘરનો તમાશો બહાર જાય છે અને ઘર આપણું તૂટે છે. સમજો જરાક, સમજો જરાક. અરે બા, ઝઘડાની શરૂઆત મેં નથી કરી, આ તમારા લાડકા મોટા દીકરાએ કરી છે. એને થપ્પડ મારવાની કોશિશ કરી છે મારી વહુને. અરે ઝઘડાની શરૂઆત તો તારી વહુએ કરી હતી. સવારમાં રસોડામાં ઝઘડો કરતા હતા અને મેં તો ખાલી છે ને એને કહ્યું હતું કે તમારા પર હાથ ઉપાડીશ. વાત કરી હતી, હાથ નહોતો ઉપાડ્યો મેં. વાહ ભાઈ વાહ, ધન્ય છે હો તમને. હા, નાના ભાઈની વહુ ઉપર હાથ ઉપાડતા, મતલબ કે હાથ ઉપાડવાની વાત કરતા પણ તમારી જીભનો તો પાણી. બા, હવે મારે આ રાવણ ભેગું નથી રહેવું, મારે નોખું થઈ જવું છે. મને છે ને તમે નોખું કરી આપવાનાથી. હા, થઈ જા નોખો. અરે તને શાંતિ ને અમને શાંતિ. બસ હવે બસ. તમે બંને મારા રામ અને લક્ષ્મણ છો. આ રામ અને રાવણ ક્યાંથી થઈ ગયા? એ પણ ઓલી વાડાની બે ભેગી થઈ એની વાતોમાં આવીને. અરે સમજો તો ખરા, સાચી વાતને સમજવાનો પ્રયત્ન તો કરો કે વાક કોનો છે. તને કહું,
જ્યાં સુધી એવું નહીં કહેતો કે હું કોઈનો પક્ષ લઉં છું. જ્યાં સુધી ઓલી મોટી હતી ને મને ટાઈમે બધું મળી રહેતું હતું. અને તારી બાયડીને રોજ મારે કહેવું પડે છે કે મારી દવાનો ટાઈમ થઈ ગયો છે, મને ચા આપ, મને નાસ્તો આપ. પણ મેં તને ક્યારેય ફરિયાદ નથી કરી. શું કામ? માં છું, સમજતી હતી, જાણતી હતી કે નવી છે, આજે નહીં ને કાલે આપણા ઘરના રૂઢિ નિયમ ટાઈમ બધું જાણી લેશે અને એ રીતે કરશે. પણ નહીં સાગર, નહીં. એક પણ દિવસ એને મારી વાત માની નથી. અને તું, તારી બાયડી તો મોટી છે ને, છતાંય એની સાથે લડવા જાય. એને મોટા મોટા અવાજે કહે કે બાના ચાનો ટાઈમ થઈ ગયો છે ને તું કેમ નથી બનાવતી? કેમ એ નહોતી બનાવતી તો તારી બાયડી તો બનાવી શકતી હતી ને. એને પણ ન બનાવી. અને એ બંનેની હુસાતુસીમાં હું ચા નાસ્તા અને દવા વગર દિવસો કાઢું છું. એ તમને બંનેને ખબર છે? બસ મમ્મી, હા તમે શું ચાચાનું લવણ ચાલુ કર્યું છે? જો એ લોકો ચા ન બનાવી દે ને તો તમારે જાતે ઊભી થઈને બનાવી લેવાય. આ તમારા કઈ હાથ પગ ભાંગી નથી ગયા અને તમે કઈ અપંગ નથી હવે. સાગર, મમ્મીને હવે એક શબ્દ પણ નહીં બોલતો, નહીં તો હું ભૂલી જઈશ કે તું મારો ભાઈ છે. અને આમ પણ તમે ક્યાં યાદ રાખ્યું છે કે હું તમારો નાનો ભાઈ છું? હંમેશા છે ને તમે મારી જોડે નોકર જેવું જ વર્તન કર્યું છે. બસ અત્યાર સુધી મેં તને જે પણ પ્રેમ આપ્યો તે એનો બદલો આજ આપ્યો. વાહ, હવે તારી સાથે વાત કરવી જ નકામી છે, તને કહેવું જ નકામું છે, કારણ કે હવે તારી આંખ આડે પાટો બંધાઈ ગયો છે. અને આમ પણ સાંભળી લો તમે મારી વાત. હવે છે ને મારે તમારું કાંઈ પણ નથી સાંભળવું. મારે છે ને તમારાથી જુદું થવું છે. મને જુદો કરી લેજો મમ્મી. સાગર, સાગર. મમ્મી, તમે જ આ ઘર અને મિલકતના ભાગ પાડી દો એટલે કોઈ વાત ન થાય. જો બેટા, તમે બંને મારા દીકરા છો, મારી ડાબી જમણી આંખ છો. બેમાંથી એકને પણ નુકસાન થાય ને તો એ મને જ નુકસાન થાય. તમારે નોખું થવું જ છે તો હું નોખા તો કરી દઈશ, પણ યાદ રાખજો, ગરમ પાણીમાં ચહેરો ક્યારેય ચોખ્ખો ન દેખાય. અને તમે બંને અત્યારે એ જ અવસ્થામાં છો. હજી કહું છું, વિચારી લો એકવાર ભાગ પડી જશે પછી ક્યારેય તમે ભેગા નહીં થઈ શકો. અને હું નથી ઈચ્છતી કે મારું કુટુંબ તૂટે, મારો પરિવાર તૂટે. અને બેટા, જે મજબૂતાઈ ભેગા રહેવામાં છે ને એ નોખા થવામાં નથી. જેના ઘર અને રસોડા જુદા થયા છે ને, બસ એ બંને પક્ષે નુકસાની જ નુકસાની હોય છે. એટલે હજી એકવાર વિચારી લ્યો, અને તમે કહેશો તો હું હસ્તે મોઢે ભાગ પાડી જ દઈશ. બા, અમારા લોકોને જેટલું વિચારવું હતું ને એટલું અમે લોકોએ વિચારી લીધું છે. અમારા ભવિષ્ય માટે એ જ યોગ્ય છે કે અમે લોકો નોખા થઈ જઈએ. સારું, હવે મેં તમારો આખરી જવાબ સાંભળી લીધો છે અને મને ખબર છે કે મારા શબ્દોની કોઈ અસર તમારા પર નથી. નોખું થવું જ છે ને, તો ચાલો આજે હું તમને લોકોને નોખા કરું છું. બેંકમાં તમારા બાપુજીના 3 લાખ રૂપિયા પડ્યા છે. એમાંથી તમને 2 ભાઈઓને 1-1 લાખ રૂપિયા આપું છું. તો 1 લાખનું શું? એ કોને આપવાના છો તમે? એ 1 લાખ રૂપિયા હું મારી મરણ મૂડી માટે રાખું છું. મને ખબર છે કે આજથી તમે લોકો નોખા થશો ને પછી પાછળ ફરીને જોશો પણ નહીં કે હું કઈ દિશામાં ને કઈ દશામાં છું. કોઈ મારું ધ્યાન નહીં રાખે. એટલે એ રૂપિયા મારા હશે. પણ મમ્મી, તમારે 1 લાખ રૂપિયાને શું કરવા છે? રાખવા હોય તો 20,000 રૂપિયા રાખો.
બસ સાગર, મમ્મીએ કીધું ને એ જેવી રીતે ભાગ પાડે છે એ બરાબર છે. 1 લાખ રૂપિયા એમની પાસે ભલે રહે. અને હા, મારી પાસે મારા પિયરનું અને સાસરીનું મળીને 25 તોલા સોનું છે. એ તમને બંને ભાઈઓને સરખે ભાગે તોલીને 10-10 તોલા આપી દઈશ. કેમ મમ્મી 10 તોલા સોનું? 25 તોલાના જો સરખી રીતે ભાગ પાડવામાં આવે ને તો બંને ભાઈઓને 12.5 તોલા સોનું આવે. તો આ 5 તોલા સોનું ક્યાં નાખવાના તમે? બાકીના 5 તોલા સોનાનો તને જવાબ જોઈએ છે ને, હા. ખુલાસો જોઈએ છે ને, તો સાંભળ. એ 5 તોલા સોનું હું રીચાના નામે મૂકી દઈશ. રીચાને આપીશ. ના બા ના, આ તમે શું બોલો છો? મને નથી જોઈતું. અને જીવનમાં મારા પતિ જ નથી રહ્યા, કોઈ રંગ જ નથી રહ્યો, તો હું સોનાનું શું કરીશ? અને મારા માટે તો તમે જ મારી કિંમતી દોલત છો. મને કોઈ રૂપિયા સોનાનો મોહ નથી બા, મને નથી જોઈતું. અને બા, તમે પણ કાન ખોલીને સાંભળી લેજો. હું આ 5 તોલા સોનામાંથી 1 તોલું સોનું પણ દીદીને નહીં આપવા દઉં. કારણ કે દીદીના જ્યારે લગ્ન થયા હતા ને, એમને સાસરે વળાવ્યા હતા ને, ત્યારે એમને ઘણું સોનું આપ્યું હતું, ઘણો કરિયાવર આપ્યો હતો. એટલે અત્યારે આપવાની કોઈ જરૂર નથી. અને શું આખી જિંદગી બસ દેજ જ કરવાનું? હા, દીદીને કાંઈ નથી આપવાનું, કારણ કે લગ્ન કર્યા પછી એને જે આપવાનું હતું એ આપી દીધું. એટલે હવે એકેય વસ્તુની હકદાર નથી. એમને તો સાંભળ, તારો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી મેં તારા માટે જે રૂપિયો ખર્ચ્યો છે ને, મોટો કરવામાં, ભણાવવામાં, લગ્નમાં, એ કદાચ આને આપ્યું ને એના કરતાં પણ 10 ગણું વધારે હતું. તો તું અત્યારે ન 1 લાખ રૂપિયાનો હકદાર છે અને ન તો 10 તોલા સોનાનો હકદાર છે. બા તમે શાંત થઈ જાઓ, તમે આમ નહીં કરો. અને સાગર ભાઈ, મને નથી જોઈતું સોય. હું તો ઈચ્છું છું કે મારા બંને ભાઈઓનો પ્રેમ મારા માટે અકબંધ રહે. બેનના પ્રેમમાં ક્યારેય કોઈ ખટાશ ના આવે. મને કંઈ નથી જોઈતું. ના બા, ભાઈ તું ચિંતા નહીં કર, હું કશું લેવા નથી આવી. રીચા, તારે આટલા બધા લાગણીશીલ થવાની કાંઈ જરૂર નથી. મારી કોખે જન્મેલા 2 દીકરાઓ જો મારા ન થઈ શક્યા તો પછી એ તારા તો શું થવાના? અરે અત્યારે મારી આંખ હજી ખુલ્લી છે ને હું જીવું છું ને, એટલે એ લોકો તને અત્યારે સાચવી રહ્યા છે. અરે સાચવે શું છે, તને અહીંયા સહન કરી રહ્યા છે. પણ જે દિવસે મારી આંખ બંધ થઈ જશે ને, ત્યારે તારું આ ઘરમાં કોઈ સ્થાન નહીં હોય. એટલે તારે તારી પાછલી જિંદગી માટે આ સોનું રાખવું જ પડશે. રાખવું જ પડશે બેટા. વાહ, પાછલી જિંદગી એટલે કે ભવિષ્ય કોને જોયું છે? તમે લગ્ન કરાવ્યા ત્યારે વિચાર્યું હતું કે તમારી દીકરી ભર જવાનીમાં વિધવા થશે? બા, નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય. માલ મિલકત, સોનું ચાંદી, આ બધું નસીબમાં હોય તો રહે, અને ન હોય તો હાથમાં હોય ને તોય જતું રહે. સારું, તો આ તારો આખરી નિર્ણય છે ને? હા બા. તો બંને દીકરાઓ અને બંને વહુઓ સાંભળી લો. મેં મારા ભાગના જે 1 લાખ રૂપિયા રાખ્યા છે અને 5 તોલા સોનું અને આ ઘર, એને જ ભાગે જશે જે મને અને રીચાને સાચવશે. બોલો હવે. જો મમ્મી, તમે એમ કહો છો ને કે તમારા 1 લાખ રૂપિયા, 5 તોલા સોનું અને આ ઘર તમને જે સાચવશે એમને આપશો, તો તમને તો છે ને
અમે બંને ભાઈઓ 3 મહિના રાખીશું, પણ આ દીદીને હું નથી રાખવાનો. એને મોટા ભાઈ સાચવશે. વાહ ભાઈ વાહ, બોલી નાખ્યું કે મોટા ભાઈ સાચવશે બેનને. ના ભાઈ ના, હું કોઈને સાચવવાનો નથી. આ જેમ બેન મારા છે એમ તારા પણ છે. કેમ ભાઈ તમે એમ બોલો છો? તમે આ ઘરના મોટા છો, મારા મોટા ભાઈ છો, તો તમારી ફરજમાં આવે છે એમને સાચવવા. ઓહો, તો રીચા બેન તારી બેન નથી? તારી કઈ ફરજ નથી? જો ભાઈ, દીદીને હું નથી સાચવવાનો, દીદીને તો તમારે જ સાચવવા પડશે. ના, અમે લોકોએ કઈ ઠેકો નથી લીધો કે બેનને અમે જ સાચવીશું. હું પણ બેનને સાચવવાનો નથી. હા તો હું પણ નથી સાચવવાનો. ચાલ. ચાલ. જોયું રીચા, તું તો બેવ ભાઈઓના પ્રેમને અકબંધ રાખવાની વાત કરતી હતી, અને મેં પાછું એમ કીધું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી એ લોકો તને સહન કરશે, અને જે દિવસે મારી આંખ બંધ થશે તો એ લોકો તારી સામે જોશે પણ નહીં. હું અને તું બેવ ખોટા ઠર્યા. તને એ લોકોની સાથે રાખવાની એ લોકોએ ઘસીને ના પાડી દીધી, અને મારા તો મરવાની પણ રાહ ન જોઈ. પણ ચિંતા નહીં કર, જીવું છું હજી, અને મારો ભગવાન મને ત્યાં સુધી જીવતી રાખશે જ્યાં સુધી તું મારી સાથે છે. સારું સારું, મને ભગવાને સદબુદ્ધિ આપી કે 1 લાખ રૂપિયા અને 5 તોલા સોનું તો મેં મારી પાસે રાખ્યું. વાંધો નહીં, એમાંથી આપણે બંને રહેશું, સાથે રહેશું, અને જે આપણને રોટલો મળે ને એ ખાઈ લેશું. પણ હવે આ 2 દીકરા અને 2 વહુઓની આશા ક્યારેય નહીં કરવાની, ક્યારેય નહીં. અને હું તને કહી દઉં છું, મરણ અને માંદગી બધાયના ઘરે આવે છે. અમીર હોય કે ગરીબ, કોઈનું ઘર નથી છોડતું. આજે મારા અંદરની મમતા સાવ મરી પરવારી છે. હું પથ્થર હૃદય થઈ ગઈ છું. આ 4 માંથી કોઈને પણ માંદગી કે મરણ આવે તો ત્યાં તું પણ નહીં જાય ને હું પણ નહીં જાઉં. હા, મારો અટલ નિર્ણય છે. જે દીકરા મારા ન થઈ શક્યા એને મારા કરવા પણ નથી. રીચા, સવારનું તે કાંઈ ખાધું નથી, પછી તબિયત બગડશે. એટલે મારો દીકરો થોડું ખાઈ લે. ના બા, મારે નથી ખાવું. તમે જમી લ્યો બા, મને તો હવે ભૂખેય નથી લાગતી અને તરસેય નથી લાગતી. બેટા, જે માની દીકરી સવારથી ભૂખી હોય એ માને પણ ક્યાંથી ભૂખ લાગે? જ્યાં સુધી તું નહીં ખાય તો મારા ગળે કોળીઓ કેમ ઉતરે બેટા? બા, મારાથી નહીં ખવાય. મને ભૂખ લાગશે ને તો હું જાતે લઈને જમી લઈશ, પણ હમણાં જીદ નહીં કરો. બેટા, ભાઈઓને તને અને મને તરછોડતા જરાય ખચકાટ ન થયો તો પછી એ લોકો જતા રહ્યા તો તું કેમ એટલી બધી દુઃખી થાય છે? હા, ખબર છે મને 2-4 દિવસ તને નહીં ગમે, પણ કહેવાય છે ને, દુઃખનું ઓસડ દાડા. જેમ સમય જશે બધું ઠેકાણે પડી જશે. અને હું તો છું ને તારી સાથે, હું તારો સાથ ક્યારેય નહીં છોડું.
બા, તમે તો હંમેશા મારી સાથે રહ્યા છો. મને એ વાતનું દુઃખ નથી કે મારા ભાઈએ મને કે તમને ન સ્વીકાર્યા. મને એ વાતનું દુઃખ છે કે મારા ભાઈએ મને અપનાવવાની જ ના પાડી દીધી, સાથે રાખવાની જ ના પાડી દીધી. હા, એ બે ભાઈઓનો નિર્ણય નહોતો. તું કેમ ભૂલી જાય છે? યાદ કર એ દિવસો કે જ્યારે તું સ્કૂલે જતી, તું આવતી નહીં ત્યાં સુધી એ બે ભાઈઓ જમવા નહોતા બેસતા, અને મોટા થયા ત્યાં સુધી ત્રણેય ભાઈ બેન એક જ થાળીમાં જમતા હતા. યાદ આવે છે ને? એ ભાઈઓ એ તને નથી તરછોડી. પેલી બે પારકી આવીને એણે તમારા ત્રણેયના પ્રેમમાં ભાગ પડાવ્યો છે, અને છેલ્લે એ લોકોના દિલમાં એટલી નફરત ઊભી કરી દીધી કે આજે બેવ દીકરાઓ અને બેવ તારા ભાઈઓ મને અને તને એકલા અટુળા મૂકી દીધા. કઈ નહીં, સમય બધા દુઃખનું ઓસડ છે. બા, તમારી બધી વાત સાચી. મારી બે ભાભીઓને મારી જરાય નથી પડી, પણ મારા ભાઈ તો બંને સગા ભાઈ છે મારા, એ પણ મને ભૂલી ગયા. બા, અત્યાર સુધી ક્યારેય મને એવો વિચાર નથી આવ્યો કે મારું શું થશે, કે હું કોના સહારે જીવીશ. પણ હા, જ્યારે આજે ભાઈઓએ ભાગલા પાડ્યા અને મને ન સ્વીકારી, કે મને ન રાખવાની વાત કરીને, ત્યારે મને મારા ભવિષ્યનો વિચાર આવ્યો કે તમે નહીં હોય એ દિવસે મારું શું થશે. અરે બેટા, જ્યારે ભગવાને તમારા બાપુને પોતાની પાસે બોલાવી લીધા ને, ત્યારે તમે નાના નાના જ હતા. તોય એક મરઘી જેમ એના બચ્ચાને પાંખમાં લઈને ઢાંકી દે છે ને, એમ દરેક મુસીબતોનો સામનો કરીને મેં તમને ત્રણેયને ઢાંકી લીધેલા. અને આજે તો હું તારી ઢાલ બની છું. હું તને ઉજવડો પણ નહીં પડવા દઉં. ભગવાન મને ત્યાં સુધી જીવાડશે જ્યાં સુધી તારા સારા દિવસો ન આવી જાય. તું ચિંતા નહીં કર. મારો ઠાકર મારી શક્તિ બનીને ઊભો રહેશે. તને તો હું કાંઈ નહીં થવા દઉં, કાંઈ નહીં થવા દઉં. તમે મારું રક્ષા કવચ બનીને રહેશો એ વાત સાચી, પણ સાચું કહું, સમય સમયનું કામ કરે બા, અને આપણે આપણું કરવાનું હોય. બા, મને રજા આપો. મને અહીંયા નથી રહેવું. મને આ ઘર છોડીને જવા દો બા. અરે રીચા, આ તું શું બોલે છે? આજે બે દીકરા અને બે વહુને એ લોકોનો મેં વિચાર નથી કર્યો. એ લોકો આપણને છોડીને જતા રહ્યા તો હું તારી સાથે છું, અને તું મને આ મધદરીએ મૂકીને જતી રહીશ? તું તો મારી દીકરી છે, વાલી દીકરી. તું મારો વિચાર નથી કરતી. બા, હું તમારી સાથે જ છું, પણ તમારા પર ભારરૂપ બનવા નથી માંગતી. હું ભાડાનું ઘર રાખીશ, મજૂરી કરીને ખાઈશ, પણ બા, મહેરબાની કરીને મને જવા દો. બેટા, વડ વગર વેલું ન ચડે. હું અને તું એકબીજાના વડ અને વેલો જ છીએ, એટલે હવે આપણે સાથે જ રહેવાનું છે. તું આવો વિચાર પણ નહીં કર. તારે કંઈક કામ કરવું છે
તો અહીંયા રહીને કર. હું ઘર સંભાળીશ, તું કામ કરજે. એટલે તારો સમય પણ પસાર થાય અને તને 2 પૈસા પણ મળે. બા તમે સમજતા કેમ નથી મારી વાતને? જો હું અહીંયાથી જઈશ ને ભાડાના ઘરમાં રહીશ ને, તમે પણ તમારા દીકરા વિહોણા નહીં રહો, તમે પણ ભાઈઓ સાથે રહી શકશો. સમજો બા, બધાના પોતપોતાનો સંસાર હોય અને માને કોઈ ચલહટ નહીં કે. બા તમે સમજો અને મને જવા દો. રીચા, રીચા, તું મને એમ કહે છે કે હું તારા એ 2 ભાઈઓ સાથે રહું? તે સાંભળ્યું નહોતું? સાગરે શું કીધું તું કે બા અમે બંને ભાઈઓ તમને 3 મહિના સાચવશું એટલે મારા ભાગલા પાડશે. અરે એ અબૂધ, એ અજ્ઞાન, એ નાદાન શું જાણે કે જ્યારે એ 2 નાના હતા ત્યારે મેં તો ભાગલા ન પાડ્યા કે 3 મહિના એક દીકરો મારી સાથે રહેશે અને બીજો અનાથ આશ્રમમાં રહેશે. મુશ્કેલી, ભૂખ, તરસ બધું વેઠીને મેં એ લોકોને માટે મારો જીવ આપી દીધો, પેટે પાટા બાંધીને મોટા કર્યા. અને આજે એ લોકો મારા ભાગલા પાડે છે 3 મહિનાના. અરે ધિક્કાર છે એ દીકરાઓને જે માવતરના ભાગલા પાડે છે. હા બસ હવે રડવાનું બંધ કરો. અરે 2 માંથી એક ભાઈ એમ કહી શકતો હતો કે બા તમે મારી સાથે રહ્યો અને બેન પેલા ભાઈ સાથે રહેશે. બેનને અપનાવવા તો કોઈ તૈયાર ન થયું. બા તમે મારી વાત સમજતા નથી, મને જવા દેતા નથી અને આ વાતને વાગોડીને શું ફાયદો? રક્ષાબંધને દરેક વર્ષે તે તારા ભાઈઓને રાખડી બાંધીને એક વચન લીધું હતું કે હંમેશા તારી રક્ષા કરશે. આજે એ 2 ભાઈઓ નઠારા તારા ભક્ષક બની ગયા અને હજી તું ભાઈઓ ભાઈઓ કરે છે. બસ બા બસ. નહીં, આપણે 2 સાથે રહેશું બસ. અને જો તું જઈશ તો હું તો તારો વેલો છું, સુકાઈને મારો પ્રાણ આપી દઈશ. તારે મારું વડ બનવું હોય તો બન, નહીં તો આ વેલો તો હવે સુકાઈ જ જશે. બસ બા હવે આવી કોઈ વાત નહીં કરો, હું નહીં જાઉં. તો તને મારા સમજે થોડુંક ખાઈ લે. તું અહીંયા શું કામ આવ્યો છે? ભાઈ, મમ્મીનો ફોન હતો કે રીચાબેન ગઈ રાતે ઘર છોડીને જતા રહ્યા છે. શું? હા ભાઈ, ભાઈ આપણે બેનને ગોતવા પડશે. અરે પણ રીચાબેન ઘર છોડીને ક્યાં ગયા હશે? ભાઈ એ બધી કંઈ ખબર નથી મને, પણ ભાઈ સાચું કહું ને તો આપણે બેનને શોધવા માટે જવું જોઈએ. હા આદિ, સાચી વાત છે ભાઈની. જે થયું એ ભૂલી જાઓ, પણ ગમે એમ તો આપણા ઘરની દીકરી છે, એને આ રીતે તર છોડાઈને તમે લોકો કંઈક કરો હવે. હા, આપણે બેનને ગોતવા માટે જવું પડશે. ચાલો. ચાલ. ઉભા રહો. મેં વાત સાંભળી કે તમે બંને જુદા થઈ ગયા, તો મને એક કારણ કહો. તમે બંને શું કામ જુદા થઈ ગયા? એનું કંઈક કારણ તો હશે ને જુદા થવાનું, કે એમનામાં જ જુદા થઈ ગયા આનંદમાં ખુશીમાં? ને જુઓ મામા, એવું કંઈ નથી. આનંદમાં તો કોણ જુદા થાય? આ ભાઈને અમારી સાથે ફાવતું નહોતું અને નાના વહુને પણ નહોતું ફાવતું. ઝઘડા થતા હતા ઘરમાં અને એટલા માટે જ નોખા થઈ ગયા. ઓકે હાલ આદિ, તારી વાત હું 2 ઘડી માની પણ લઉં છું. હાલ હવે સાગર તું જવાબ આપ. તું શું કામ જુદો થઈ ગયો? મોટા ભાઈએ જે કીધું ને એ જ. અમારું નોખા થવાનું કારણ બીજું કાંઈ નહીં પણ ઝઘડા જ છે. તારી વાત હું માની લઉં કે એ જ કારણ હશે જે આદિએ કીધું એ. પણ મને એક વાતનો જવાબ આપો. તમે પહેલેથી જ એવી રીતે ઝઘડતા હતા નાનપણથી? ના, નાનપણમાં અમે ક્યારેય ઝઘડો નથી કર્યા.
તો લગ્ન પહેલાં ઝઘડતા હતા? ના મામા, એ પહેલાં ક્યારેક બોલાચાલી થાય, પણ બંને ભાઈ વચ્ચે ક્યારેય મનમાં એવું નથી હોતું, અને અમે ક્યારેય એવું જુદા થવાનું તો વિચાર્યું પણ ન હોય. બસ આ સાગરના લગ્ન થયા ને પછી ઝઘડા ચાલુ થયા અને જુદા થવું પડ્યું. એટલે ભાઈ તમે કહેવા શું માંગો છો કે આ બધાની જિમ્મેદાર હું છું? મેં ક્યાં તમારું નામ લીધું? પણ તમારો કહેવાનો મતલબ તો એ જ થયો ને, હું કંઈ ગાંડી નથી, બધું જ સમજુ છું. દામિની, તારા પિયરમાં તમારા બંને ભાઈ ભેગા જ રહેશે કે જુદા રહેશે? હા મામા, મારા બંને ભાઈ જોડે જ રહે છે ને એટલે જ ઘરમાં શાંતિ છે. અને મીરા, તમારા ઘરમાં બંને ભાઈ જુદા રહેશે કે? ના મામા, મારા બે ભાઈ પણ ભેગા જ રહે છે અને એ લોકોનો સુખી પરિવાર છે. એમના ઘરમાં આવા ઝઘડા મેં ક્યારેય નથી જોયા. એટલે જ હું કહું છું, જો તમારા બંનેના ભાઈ ભેગા રહે છે અને સુખી છો અને બધી રીતે સારું છે ઘરમાં, તો પછી અહીંયા તમારા સાસરામાં પણ ભેગા રહ્યો ને, અને ભેગા રહ્યો, પરિવાર એક થઈને રહ્યો, એમાં જે મજા છે ને એ જુદા રહેવામાં મજા નથી. સંજવારીની ડાળખી હોય ને એ એક થઈને ન વાળી શકે, બધી ભેગી થાય ને તો સંજવારી કાઢી શકે, કચરું તો સાફ કરી શકે. એક આંગળીથી કોઈ નામ ન આપણે મારી શકીએ, પણ પાંચે આંગળી ભેગી થાય ને તો ભલભલાને આપણે મુક્કો મારી શકીએ. અને જેટલી સંપમાં તાકાત છે ને એટલી ક્યાંય નથી. અને તમે બે ભાઈ અને તમે બે ભાઈઓ સમજી જાઓ, ભેગું જ રહેવાનું હોય. જુદા થવામાં બે રસોડા થાય, આવક અલગ અલગ થઈ જાય, ક્યારેય પ્રગતિ ન થાય. એટલે આ મારી વાત ઉપર વિચાર કરજો. ચાલો, મારે જે સમજાવવાનું હતું એ સમજાવી દીધું. આવજો મમ્મા. દામિની, આમ જોવા જઈએ ને તો મામાની વાત સાવ સાચી છે. આપણે ઘરના ઝઘડામાં ને ઝઘડામાં છે ને ગોરાનું પાણી પણ સુકાઈ જાય અને તરક્કીના પંથે આપણે ક્યારેય ના જઈ શકીએ. તમારી વાત સાચી છે. આ ઝઘડામાં ને અદેખાઈમાં છે ને ત્યારે આપણે જોયું જ નહીં કે આપણા ઘરની હાલત શું થઈ રહી છે. આદિ, સાગરભાઈ, હવે જે થયું ને એ થઈ ગયું. તમે બંને જલ્દી જાઓ અને ગમે ત્યાંથી રીચાબેનને ઘરે લઈ આવો, પછી આપણે બધા સાથે રહીશું. તમે જલ્દી જાઓ. ચાલ. ભાઈ, તમે અહીંયા કેમ બાઈક ઊભી રાખી? અહીંયા તો બેન ક્યાંય નથી દેખાતા. છો સાગર, આપણે ક્યારના રીચાબેનને ગોતીએ છીએ, પણ એમનો કંઈ પત્તો નથી લાગતો. ખબર નથી પડતી કે એ ક્યાં ગયા છે. આ બધું આપણા રીતે જ થયું છે. એ દિવસે આપણે બંને ગુસ્સામાં આવીને રીચાબેનને રાખવાની ના પાડી દીધી, અને એના લીધે જ મને લાગે છે કે બેને આવું પગલું ભર્યું છે. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. દીદી અત્યારે વિધવા છે અને એના આવા સમયમાં આપણે એની સાથે રહેવું પડે, એનો સાથ આપવો જોઈએ. એની બદલે આપણે લોકોએ જેનો તિરસ્કાર કર્યો. અને ભાઈ, આ બધામાં સાચું માનું ને તો વધારે પડતી ભૂલ મારી જ છે. આ બધી શરૂઆત મેં જ કરી હતી. ના નાનકા, ભૂલ તારી એકલાની નથી, ભૂલ તો આપણા બંનેની છે. તારા લગ્ન પહેલા આપણે બંને કેવા હળી મળીને રહેતા હતા. આપણા બંને વચ્ચે કેવો પ્રેમ હતો, અને પછી અચાનક શું થયું ખબર ના પડી. આ બંનેની બાયડીઓ આવી ગઈ ને ત્યારથી આપણા બંને વચ્ચે ઝઘડા થયા. આપણા બંને વચ્ચે પ્રેમ ના રહ્યો, આપણે જુદા થઈ ગયા. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. આપણે આ બંને સ્ત્રીઓની વાતમાં આવીને આવું નહોતું કરવું જોઈતું. ઉદાસ ના થા ભાઈ, બધું સારાવાના થશે. અને ચાલ જલ્દી
આપણે રીચાબેનને સાંજ પડે એ પહેલા ગોતવા પડશે. હા ભાઈ, ચાલો જલ્દી. મારી રીચા, બેટા મને મૂકીને ક્યાં જતી રહી તું? બા, મને ઘરે પાછી શું કામ લાવ્યા? મારે નથી રહેવું અહીંયા. બા, મારા નસીબ જ ફૂટેલા છે. લગ્ન થયા તો ભગવાને પતિને વહેલો બોલાવી લીધો અને પિયરિયામાં પાછી આવી તો મારા બંને ભાઈઓએ મારો અનાદર કર્યો. નહીં બેન, નહીં. હવે તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. અને હા, તું, મમ્મી, સાગર, આપણે બધા હવે સાથે રહીશું. હા દીદી, મોટા ભાઈ સાચું જ કહે છે. હવે છે ને આપણે બધા એક સાથે રહીશું. અને જો આ બંને વહુઓને આપણી સાથે ન ફાવતું હોય ને તો એ ભલે આ ઘર છોડીને જતી રહે, પણ હવે છે ને આપણે લોકો નહીં અલગ થઈએ. ના સાગરભાઈ, અમારે ક્યાંય નથી જવું. તમારી બંનેવની પહેલા તો અમારી આંખો ઓગળી ગઈ હતી. જ્યારે રીચા દીદી ઘર છોડીને ગયા ને ત્યારે અમને વેદના સમજાણી કે જ્યારે પોતાના પારકા થાય ને ત્યારે માણસ ઉપર શું વીતે. તમારે બંને ભાઈને નોખું રહેવું હોય ને તો રહેજો, પણ અમે તો હવે બા અને રીચા દીદીની સાથે જ રહીશું. રીચાબેન, બા, મને માફ કરી દેજો. આ બધી વાતમાં જો સૌથી વધારે કોઈની ભૂલ હોય ને તો એ મારી છે. આદિભાઈ, મને માફ કરી દેજો. હું જ સાગરને ચડાવતી હતી કે તમે મને ખીજાવો છો, મારા પર હાથ ઉપાડો છો. મારા કારણે જ આ ઘર તૂટ્યું છે. મને માફ કરી દેજો. નહીં નહીં દામિની બહુ, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. જે થવાનું હતું એ થઈ ગયું. પણ સારું થયું કે તમે તમારી ભૂલ સ્વીકારી લીધી અને ફરીથી એક થઈ ગયા. પણ હા, તમારે મારી એક વાત તો માનવી જ પડશે અને સમજવી પણ પડશે. હું તમને બંનેને કહું છું કે હવે પછી ક્યારેય ઘરમાં ઝઘડો ન થવો જોઈએ. વાત વિવાદ ન કરતા. આ તમે મારી વિનંતી સમજો તો વિનંતી, અને ઓર્ડર સમજો તો ઓર્ડર. અને મમ્મી જેમ કહે ને એમાં જ આપણે કરવાનું છે. અને હવે મમ્મી અને રીચાબેનનું ધ્યાન પણ તમારે લોકોએ રાખવાનું છે. કોઈ કામનો ભાર એમના પર ન નાખતા. હા આદિભાઈ, તમારી વાત સાચી છે. ઘરમાં જેમ વડીલ કહે ને એમ જ કરવું જોઈએ. અને મારા જેવી અબોધ જ્યારે વડીલોની વાત ન માને ને ત્યારે કુટુંબ, પરિવાર બધું ભાંગી પડે છે. અને હા, હવે છે ને આ ઘરમાં એક નિયમ કરો કે બંને વહુ એટલે કે ભાભી કે તું જો કોઈ પણ ઝઘડો કરશે ને તો એને એક ટકનું જમવાનું નહીં મળે. અને સાગર, મારાથી કઈ આ બે વહુઓને બોલાઈ જાય તો મને પણ એક ટક નહીં મળે. નિયમ નિયમ કહેવાય, એ બધાને માનવો પડે. રીચા, મળશે. રીચા, બોલતા પહેલા તું પણ વિચારી લેજે. ના, મારી બેન માટે કોઈ નિયમ નથી.